હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં ગરીબ અને ભોળા આદિવાસીઓના ધર્માંતર વર્ષો જૂના આક્ષેપો આખરે સાચા ઠર્યા છે। જ્યાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। જ્યાં એક સરકારી શાળાના આચાર્ય જે ખ્રિસ્તી પાસ્ટર પણ છે, તેમણે આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધર્માંતર કરાવ્યું અને લગ્ન માટે આખા પરિવારને ધર્મ બદલવા મજબૂર કર્યા। સમગ્ર ઘટના બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના હોમટાઉન ગણાતા સુરત જિલ્લાના માંડવી તાલુકાની એક યુવતીને પહેલા ક્લિનિક ચલાવતા ડોક્ટર અંકિત રામજી ચૌધરીએ પ્રેમજાળમાં ફસાવી 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું અને પછી તેનું ધર્મ પરિવર્તન કરાવીને હિન્દુ આદિવાસીમાંથી ખ્રિસ્તી બનાવી દીધી। એટલું જ નહીં, અંકિતે લગ્ન માટે આખી યુવતીના પરિવારને ધર્મ પરિવર્તન કરાવવાની ઘૃણાસ્પદ શરત મૂકી હતી। પરિવારે ના પાડતા યુવતીએ માંડવી પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો અને પોલીસે ડોક્ટર અંકિતની જે તે સમયે ધરપકડ કરી હતી। ડોક્ટર અંકિત ચૌધરી સાથે મારા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા। એણે મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ। લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું। ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે। મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું। એના માટે ધર્મ પરિવર્તન પણ મેં એના સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું। તેમ છતાં એણે મને તરછોડી દીધી। ત્યારબાદ અમે 30/6/2025ના રોજ અમે ફરિયાદ આપી ધર્માંતરણની। ત્યાર પછી એમના પિતાજી જે ધર્મ પરિવર્તન કરાવનાર છે એમની ધરપકડ આજ રોજ 12/12/2025ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ડોક્ટર અંકિત ચૌધરીને પણ પકડવામાં આવે અને એમના પર પણ સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। પરંતુ આ મામલો અહીંથી આગળ વધ્યો હતો અને મોટા ધર્માંતરણની હકીકત પોલીસ સમક્ષ આવી હતી। બનાવ બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર રજૂઆતો કરતા સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કેસની તપાસ સ્થાનિક ડીવાયએસપી BK વનારને સોંપી હતી। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ધર્માંતરણના આ ષડયંત્રનું મૂળ બહાર આવ્યું હતું। ડોક્ટર અંકિતનો પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી, જે પોતે માંડવીની પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય છે, તે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો। એ પીડિતા ત્યાં માંડવીના જે ડૉક્ટર છે અંકિત ચૌધરી, એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ 2 વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી। ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી। ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી BK વનાર એમને સોંપવામાં આવેલી। આ તપાસ દરમિયાન એમણે વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે। રામજી ચૌધરી પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છે। સરકારી શાળામાં શિક્ષકની ફરજ બજાવતા આચાર્ય ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને લલચાવી ફોસલાવીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરતો હોવાનું સામે આવતા પોલીસે આચાર્ય રામજી ચૌધરીની પણ ધરપકડ કરી છે। એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે
અને જે વ્યક્તિ છે એ પોતે પાસ્ટર છે, એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા, પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે, ગુનાહિત કૃત્ય છે. લલચાવી, ફોસલાવી અને આ પ્રકારનું કોઈ જ કૃત્ય કરાવી શકાતું નથી. એ કાયદાથી પ્રતિબંધિત છે. આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે. જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડૉક્ટર અંકિત ચૌધરી, એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને આ જે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે, એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા. પોલીસે રામજી ચૌધરીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પીડિતા સાથે આચાર્યના તબીબ પુત્ર ડોક્ટર અંકિત ચૌધરીએ 2 વર્ષ સુધી લગ્નની લાલચ આપી શોષણ કર્યું હતું. જ્યારે રામજી ચૌધરી કે જે ટ્રસ્ટના પ્રમુખ છે એ ટ્રસ્ટના માધ્યમથી તેઓ લોકોને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરતા હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે આ પ્રમાણે કેટલાક લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું છે, તેમજ ટ્રસ્ટના ફંડિંગ અંગે પણ યોગ્ય તપાસ જરૂરી થઈ પડી છે. અમીશ ચાવડા, ગુજરાત ન્યૂઝ, બારડોલી.